તો મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગની કાર્યવાહી। શંકાસ્પદ ખાતર અને શંકાસ્પદ બિયારણ સીઝ કરાયું। ₹22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે। 98 વેપારીઓને ત્યાં કૃષિ વિભાગે તપાસ હાથ ધરી છે। 4 વિક્રેતાઓને બિયારણ ખાતર વેચવા પર પ્રતિબંધ મુકાયો છે। કડીમાંથી 8.275 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા ખાતર પકડાયું છે। કડીમાં 2 વિક્રેતાઓને કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। વિજાપુરમાંથી 1000 કિલો શંકાસ્પદ બિયારણ મળી આવ્યું। રિપોર્ટના આવે ત્યાં સુધી સીઝ જથ્થાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો। મહેસાણા જિલ્લામાં આંતરજિલ્લા સ્ક્વોડ ગોઠવવામાં આવી હતી, જેમાં 98 જેટલા વિક્રેતાઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। પરવાનેદારોને ત્યાંથી 43 જેટલા બિયારણ ખાતર જંતુનાશક દવાના નમૂનાઓ લેવામાં આવેલા હતા। જ્યાં શંકાસ્પદ જથ્થો જણાયો એવા જથ્થાની વાત કરીએ તો 8200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ સ્ટોપ સેલ કરવામાં આવેલો છે। બિયારણની વાત કરીએ તો 1012 કિલો જેટલો જથ્થો સ્ટોપ સેલ કરવામાં આવેલો છે અને તેના નમૂના લઈ અને પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલવામાં આવેલ છે।